તમે તમારા ખેતરની આખી વાત કરજો કે પોતાની પાલભાઈ જે મુદ્દા મળ્યા એ મુદ્દા હલ થઈ જવા જોઈએ, બરાબર? પાલભાઈ જે મુદ્દા મળ્યા અમારે હલ થઈ જવા જોઈએ. પછી અમારે જળ વિસ્તારની નુકસાનીનો કોઈ વર્ણન કર્યા જેવું નથી, સાહેબ. અમારે 20 વર્ષના દીકરાના ઘરને ખાતર મોકલાતા નથી. મોકલવાનું કારણ બને તો જાય તો હુમલો આવી જાય છે. ખોટું નથી બોલતા. અમારી વૈષ્ણવ હાંડી જે શણ્યા ઉતરતા એ જગ્યાએ 5 મણ આવી ગયા, 5 મણ આવી ગયા. પછી નદીઓ છે 15 ફૂટના તરિયા પુરાઈ ગયા અને કોળીઓ જે કાંઠા ભીણાણા તો તરિયા 15 ફૂટ પુરાણા કોળીઓ થઈ જાય, નદીઓ થઈ જાય. તમે જળ વિસ્તારનું પાણી હસવાઈ જાય ને પરિવાર કંઈક થોડો હખી રહે, સમજ્યા? નાટણા હજી તમારે સિઝનમાં આવવું. જવાય શેણાની સિઝનમાં અમારે 80 વર્ષ ડોહી મજૂરી જાય. અને હાથમ જો તહેવાર આવે ને 50% તહેવારની અમારા હવે તિથિ છે, 50% તહેવારની ઉજવી સમજો. હવે ઘરની તિથિ છે. આ ફૂલના બારા બંધ થવાથી બંધાર તૂટી ગયો. જમીન 13 વીઘા પૂરી થઈ ગઈ. એક ગોદામ પડી ગયો. તો કોઈ હજી ત્યાં આવ્યું નથી પાલભાઈ સિવાય. પાલભાઈને સપનું આવ્યું હોય નગર પાલભાઈ ત્યાં ન પૂગે. એક ફૂલ, નદી અને જમીન સુધાર દઈ. મારું નામ પઠાણ લતીફ ખાન અલી ખાન, ગામ બાલાગામ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. આજ રોજ આજ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારશ્રીને જણાવવામાં આવે છે કે અમારા ઘેડ વિસ્તારમાં જે પાછળ ફોટાની અંદર સ્પષ્ટ દેખાય છે કે ત્યાં પૂરના હિસાબે હજારો વીઘા જમીન અને હજારો ઘર અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોઈ પણ સરકાર તરફથી સહાય આપવામાં આવતી નથી. અને આ વર્ષોથી એકને એક પ્રશ્ન દર વર્ષે ચોમાસાની અંદર અમારા ગામ સંપર્ક વિહોણા થઈ જાય. કોઈ પણ ઇમરજન્સીમાં કોઈ સારવાર લેવા માટે ક્યાંય કોઈ જઈ શકતું નથી. કોઈ લેડીઝને ડિલિવરીનો પ્રશ્ન હોય તો પણ 30 કિલોમીટરના અંતરે 5 કિલોમીટરનો રસ્તો કપાતો નથી. એવી રસ્તાની પણ હાલત છે અને રસ્તા અમારા બ્લોક થઈ જાય છે. કોઈ ચારે દિશાની અંદર ક્યાંય પણ જઈ શકાય નહીં. બીજા નંબરમાં અવારનવાર અમારા પાલભાઈ આંબલિયાએ રજૂઆત કરી. અમે 29 તારીખે જુનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું. છતાં પણ સરકારી કર્મચારી અને ખેડૂતના ચાકર કહેવાય આવેદનપત્ર લેવા આવ્યા જ નહીં. અને 2 કલાકની સખત રજૂઆત કર્યા પછી પણ અને છેલ્લે અણજળનો ત્યાગ કરવાની ધમકી આપી ત્યારે નાયબ કલેક્ટરશ્રી આવી અને આવેદનપત્ર સ્વીકાર્યું. એ વાતને પણ આજે 8-10 દિવસ થઈ ગયા, હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવતા નથી. અને જમીનની અંદર જે કરોડો રૂપિયાનું નુકસાન છે તેના માટે કોઈ પણ જાતનો સર્વે, જે પાલભાઈએ કીધું એમાં 0% ધોવાણનો સર્વે અને પાક નુકસાનીના સર્વેમાં હવાલા દવાલાની નીતિ હાલે છે. સગાવાલાનું પહેલાં થાય છે, કોઈ આમ ખેડૂતનું થતું નથી. જેવી રીતના આ ભાઈ મારી બાજુમાં બેઠા છે, એનું 13 વીઘા જમીન કે સાવ બંજર બની ગઈ છે, ત્યાં જવા પૂરતું જ નથી. અને ભાઈ પાસે અત્યારે બોલવાના શબ્દ નથી અને બોલી પણ નથી શકતા. પ્રેસની સામે પણ આપણે જોયું કે એની પાસે બોલવા માટે શબ્દ નથી. ત્યારે એ કહેવા માંગે છે કે જેવી રીતના હું તો બંજર થઈ ગયો, મારી જમીન તો નુકસાનીમાં ગઈ, પણ હવે પછી સરકારને જાણ કરવામાં આવે છે કે બીજા ખેડૂતો આ મુશ્કેલીમાં ન આવે, આપઘાત ન કરે, વ્યાજ વટાવના પૈસામાં સંપડાય નહીં. અને આગળની જે પરિસ્થિતિ છે, જેવી રીતના જે આ લોકોએ સવાલ કર્યો કે સંસદ સભ્યશ્રી આવ્યા હતા, સંસદ સભ્યશ્રીને પૂછો કે તમે આવ્યા હતા બાલાગામ મુકામે કેટલી મિનિટ રોકાણા,
કલાકની કેટલી મિનિટ રોકાણા અને શું તમે સંબોધન કર્યું અને તમે જેટલી અરજી લીધી છે હેન્ડ ટુ હેન્ડ એમાં કઈ અરજીનો તમે જવાબ આપ્યો છે. આ અમારી એક સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે અમારી નદી ઊંડી પહોળી અને પ્રોટેક્શન દિવાલ થાય અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે રાહત પેકેજ મળે અને જલ્દી સર્વે થાય. જે લોકો આ સર્વેમાં ડીલ કરે છે તો ખેડૂતોને જમીનમાં ખેતી કરવી કે નહીં કે એના માટે મૂકી રાખવી. બીજા નંબરમાં સર્વેની અંદર જે ધોવાણનું 0% સર્વે પાછળથી આવશે તો ક્યારે આવશે એવો પણ સવાલ છે. સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી નદી ઊંડી પહોળી અને પ્રોટેક્શન દિવાલ થાય, આનું રાહત પેકેજ મળે અને આની અંદર જે પહેલા 1000-1500 મળતા હતા એમાં વધારો કરવામાં આવે અને ખેડૂતને કાંઈક પણ અત્યારે બિયારણની કિંમત જો તમે સમજો તો 20 કિલો મગફળીનું બી કમસે કમ 2200 થી 2300 રૂપિયાનું થાય. 1 વીઘાની અંદર એક ખેડૂત કમસે કમ 40 કિલો બિયારણનું વાવેતર કરે અને આ વાવેતર 2 વખત કરવામાં આવેલા છે અને એ પણ અત્યારે ધોવાણ થઈ ગયા. ત્યારે સર્વેની ટીમ આવે છે તો ત્યાં એવા સવાલો ઊભા કરે છે કે આની અંદર બિયારણ બતાવો તો બિયારણ કઈ જગ્યાએ લેવા જવું. જે બિયારણ ધોવાણ થઈ ગયું છે, જમીનનું ધોવાણ થઈ ગયું છે, જમીનની અંદર મોટા મોટા ખાડા પડી ગયા છે, પાણી ભર્યા છે, તો કઈ રીતના આનું અમારે એને સર્વે કરાવવું. આપ સૌ જાણો છો કે 18 જુલાઈથી લઈ અને 23 જુલાઈની વચ્ચે દ્વારકા, પોરબંદર અને જુનાગઢ જિલ્લાની અંદર જે અતિવૃષ્ટિ થઈ, આ 5 દિવસની અંદર 2 મોસમનો વરસાદ એક હારે પડી ગયો. 24 જુલાઈથી વરસાદે વિરામ લીધા બાદ એને આજે 15 દિવસ થયા છે. તેમ છતાંય રાજ્ય સરકારે આજે આ પાક નુકસાની અને જમીન ધોવાણનું જે સર્વે કરવાનું હોય એમાંથી પાક નુકસાનીનું સર્વે 25% પણ પૂર્ણ થયું નથી. જમીન ધોવાણનું સર્વે 0% થયું છે. કોઈ પણ વ્યક્તિ, ન તો કોઈ એન્જિનિયર કે ન કોઈ કૃષિ નિષ્ણાંત આ જમીન ધોવાણનું સર્વે કરવા આવ્યા છે. એટલે આમ આખા દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટના ઉપલેટી, ધોરાજી આ બધા જ વિસ્તારની અંદર સરેરાશ જો તમે નુકસાન ખેડૂતોનો ગણો, પાક નુકસાની અને જમીન ધોવાણનું, તો ઓછામાં ઓછું 1 લાખ કરોડનું નુકસાન છે. ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની સરકાર પાસે બહુ સ્પષ્ટ માંગ છે કે સરકાર ફૂલ નહીં તો ફૂલની પાખડી 1 લાખ કરોડના નુકસાન સામે ઓછામાં ઓછું 10,000 કરોડનું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે એવી અમારી એક માંગ છે. બીજું ખાસ કરીને ઘેડના જે મુદ્દાઓ છે, ઘેડના ખેડૂતો 29 તારીખે ઓછામાં 6 થી 7,000 ખેડૂતો ભેગા થઈ અને 4 માંગ સાથે જુનાગઢના કલેક્ટરશ્રીને રજૂઆત કરવા ગયા હતા અને 4 માંગ હતી કે ઘેડ નિગમ ઊભું કરવામાં આવે, ઘેડમાં જે નુકસાની થઈ છે એના માટે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે, ઘેડની અંદર જે ઉબેડ નદીનું કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે અને ચાલુ વર્ષે જે નુકસાની થઈ છે એના માટે તાત્કાલિક સર્વે કરવામાં આવે. પણ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે અધિકારીઓ સાથે મારે વાત થઈ છે તો અધિકારીઓ એમ કહે છે કે ખેતરોમાં પાણી ભર્યા છે એટલે સર્વે થઈ શકતું નથી. ત્યારે સવાલ એ થાય છે કે 18 તારીખથી લઈને આજની તારીખ સુધીમાં 20-22 દિવસ સુધી જે પાકની અંદર પાણી ભરેલું હોય પાકમાં હવે સર્વે કરવા જેવું જ ન હોય. આ સરકારને કેમ આ સામાન્ય જ્ઞાન પણ નથી સમજાતું કે જ્યાં 20-20 દિવસ સુધી જે પાકમાં પાણી ભરાઈ રહે એ પાક સદંતર નિષ્ફળ જ ગયો હોય, 100% ત્યાં નુકસાની ગણવાની જ હોય, તેમ છતાંય પાણી ઓસરવાની રાહ જોઈ અને સરકાર સર્વે કરતી નથી. ત્યારે આ જાહેર માધ્યમોના માધ્યમથી આજે સરકારશ્રીને કહેવા માંગુ છું કે જ્યાં 20-22 દિવસથી પાણી ભરેલું છે ત્યાં સર્વે કરવાની જરૂર નથી. ત્યાં 100% પાક નુકસાની છે એવું સમજી અને સરકારે આ સર્વેના આંકડાઓ જાહેર કરવા જોઈએ. સરકારે ખેડૂતોને પેકેજ જાહેર કરવું જોઈએ, કારણ કે ખેડૂતને વરસાદ થયા પછી 20-22 દિવસ સુધી કોઈ સર્વે કરવા ન આવે તો જ્યાં વરાપ થઈ છે, જે ખેતરમાં જવાય એમ છે એ ખેતરમાં ખેડૂતે ફરીથી વાવણી કરી દે, સર્વે કરવા આવે એની રાહ ન જોઈ.
ખાસ કરીને ઘેડ વિસ્તારનો જે સૌથી મોટો પ્રશ્ન છે એ આ જેતપુરના ડાઈંગ ઉદ્યોગ દ્વારા જે કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવે છે આનો સૌથી મોટો પ્રશ્ન છે. જેતપુર ડાઈંગ ઉદ્યોગને જીપીસીબીએ છેલ્લા 5 વર્ષની અંદર ઓછામાં ઓછો 43 લાખનો દંડ કર્યો છે, 5 થી 7 વખત ક્લોઝર નોટિસો ફટકારી છે. અને તેમ છતાંય એ ડાઈંગ ઉદ્યોગ જે ભાટગામ પાસે વોશિંગ ઘાટ કરેલો છે આ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે. આ વોશિંગ ઘાટ છે એ આખા વર્ષનું કેમિકલ કચરો ભેગો કરી અને જ્યારે ઉબેણ નદીની અંદર પૂર આવે ત્યારે પાઇપ વાટે આખા વર્ષનો ભેગો કરેલો કેમિકલ કચરો ઉબેણ નદીમાં ઠાલવે છે. એના કારણે ઉબેણ નદી કાંઠાના ગામો અને ઘેડ વિસ્તારના ખેડૂતોની જમીન બંજર થાય છે. ખેડૂતોની જે પાક છે આ પાક અત્યારે પાણીમાં છે તેમ છતાંય સુકાઈ જાય છે. એનું કારણ માત્ર આ કેમિકલ છે. અને આ કેમિકલ કંપનીઓ જે કચરો ઠાલવે છે એને કહેવાતા આ વિસ્તારના ભાજપના પોતાની જાતને સ્વઘોષિત, જેને પોતાની જાતને સ્વઘોષિત સાવજ સાબિત કર્યો છે, પોતાની રીતે એમ કહે છે કે હું આ વિસ્તારનો હાવજ છું. એ હાવજ ક્યાંક ને ક્યાંક આ લોકોને ભ્રષ્ટાચાર કરવા માટે, આ લોકોને કેમિકલ કચરો ઠાલવવા માટે પ્રોટેક્શન આપે છે. અને મને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેટલા ડાઈંગ ઉદ્યોગો છે, સાડી ઉદ્યોગો છે, એ લોકો એક સાડીએ 30 રૂપિયાનું કમિશન, પ્રોટેક્શન મની આ 12 જુલાઈએ આ ઘેડ વિસ્તારના પ્રવાસમાં ગયો અને અમે જાહેર કર્યું હતું કે અમે કલેક્ટરને આવેદન આપવા જઈશું. ત્યારે ખેડૂતો અમારી હારે ન જોડાય એટલે મનસુખ માંડવિયાજીએ ત્યારે 150 કરોડનો પ્રોજેક્ટ એક હવામાં મૂક્યો હતો. એટલે મેં સવાલ કર્યા હતા કે આ 150 કરોડ રૂપિયા કોઈની માં કે કોઈની બેન કે કોઈની ઘરવાળી કરિયાવરમાં લઈને નથી આવી, આ સરકારના પૈસા છે. આ 150 કરોડનો પેકેજ જે તમે જાહેર કર્યું છે તો કઈ કંપનીએ સર્વે કર્યું? જે કંપનીને સર્વેની કામગીરી આપી છે એને ટેન્ડર એનું ક્યારે જ કર્યું છે? ટેન્ડર કર્યા વગર સરકાર છે એ કોઈ કંપનીને કામ સોંપી શકે નહીં. તો આખે આખું જે હતું એ હવામાં પ્રોજેક્ટ હતો. અત્યારે ફરીથી એક વાત આવી છે કે કલેક્ટરે 5 કરોડ રૂપિયા ફાળવી અને કોઈ કંપનીને સર્વેની કામગીરી સોંપી છે. અમે આવકારીએ છીએ. અમે 2 મહિનાની આના માટે સરકારને મુદત પણ ગઈ 29 તારીખે કલેક્ટરના માધ્યમથી આપી છે કે ઘેડ વિસ્તારનો આ કાયમી પ્રશ્ન છે, એનો ઉકેલ કેવી રીતે આવે, એનો એક્શન પ્લાન 2 મહિનામાં સરકાર જાહેર કરે. જો 2 મહિનામાં જાહેર નહીં કરે તો 2 મહિના પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. કૃષિ મંત્રીએ કહ્યું છે પણ સવાલ એમાં એ છે 24 જુલાઈએ વરસાદ બંધ થાય છે, 29 જુલાઈએ સમજો 29 જુલાઈએ સર્વે કરવાના આદેશ છૂટે છે. એ આદેશની અંદર 5 દિવસ ખેડૂતોએ અરજી જમા કરાવવાની. એ અરજીઓ કેવી થાય કે ખેડૂતોએ ફોટા સાથે, ફોટો કેવો થાય કે ડિજિટલ ફોટો જેની અંદર અક્ષાંશ રેખાંશ હોય. પહેલો સવાલ એ થાય છે કે એસડીઆરએફની જોગવાઈ મુજબ ક્યાંય કરતા ક્યાંય ખેડૂતોએ અરજી કરવાની જરૂર નથી. સરકારે પોતે નક્કી કરવાનું છે ગામે ગામ પોતાની ટીમોને મોકલીને કે ખેડૂતોને નુકસાન હોય તો ત્યાં જઈને સર્વે કરે. એમાં ખેડૂતો પાસેથી અરજી લેવાની જોગવાઈ જ નથી. નંબર 2, ખેડૂતો પાસે ડિજિટલ ફોન નથી કે અક્ષાંશ રેખાંશ સાથેના ફોટો આપે. અને નંબર 3, 24 જુલાઈએ વરસાદ બંધ થાય, 29 તારીખે એનો આદેશ થાય અને 5 દિવસની મુદત એટલે 10 દિવસ તો સર્વે કર્યા વગર સરકારે કાઢી નાખ્યા. ત્યાર પછી સર્વેની એટલે 10 દિવસ સુધી ખેડૂતો રાહ ના જોઈ, એ વાવણી કરી દે. ખેતીની અંદર કૃષિ મંત્રીને કહેવા માંગુ છું, તમે ખેડૂતના દીકરા છો, તમે ખેતી કરી છે, તમને ખબર હોવી જોઈએ કે વાવણીની અંદર બપોર પહેલાની વાવણી, બપોર પછીની વાવણીમાં ફરક પડતો હોય તો ખેડૂતો 10-10 દિવસ સુધી તમારી રાહ ના જોઈ. અને ગોકળગાય ગતિએ કામગીરીની જગ્યાએ, ગોકળગાય ગતિની જગ્યાએ નવો શબ્દ સરકારી ગતિએ કામગીરી જે થાય છે એની સામે વિરોધ છે. એટલે જ કહું છું કે 25% જ માત્ર સર્વે થયો છે અને જમીન ધોવાણનો સર્વે 0% થયો છે. એટલે સરકારને વિનંતી છે કે તાત્કાલિક આનો સર્વે કરવામાં આવે અને 10,000 કરોડથી નીચું 1 પણ રૂપિયાનું પેકેજ જાહેર ન થાય એની સરકાર તકેદારી રાખે.